હેલો ફ્રેન્ડ્સ, આપણે શું જોઈ રહ્યા હતા અત્યાર સુધી? તો કે દાખલાઓ. દાખલાઓમાં પહેલો અને બીજો આપણે જોયો ને, તો હવે આપણે જોઈએ દાખલા નંબર 3 કે 10 બાજુવાળા નિયમિત બહુકોણના વિકર્ણો શોધો. તો ફ્રેન્ડ્સ, આપણે શું શોધવાનું છે? કે બહુકોણના વિકર્ણો. તે બહુકોણના વિકર્ણો માટે આપણે થોડી વાર પહેલા એક સૂત્ર જોયું હતું. ફ્રેન્ડ્સ, મેં તમને યાદ કરવાનું કીધું હતું, તમે બધાએ જોયું અને યાદ કરી લીધું ને? તો હવે શું કરવાનું છે? આમાં આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ચલો આપણે કરીએ. તો કે વિકર્ણો બરાબર શું થશે? તો આપણું સૂત્ર શું હતું? a બાય કૌંસમાં a માઈનસ 1 છેદમાં 2 અને અહીંયા કડે પણ માઈનસ a એમ હતું ને? હતું ને આપણું સૂત્ર? આવડી ગયું? બધાને યાદ આવી ગયું? તો હવે આ સૂત્ર તમારે જો ન પાકું કર્યું હોય તો કરી લેવાનું. ઓકે, હવે a તો a ના પણ આપ્યું છે કેટલું? તો કે 10. તો અહીંયા કણે 10 કૌંસમાં 10 માઈનસ 1 છેદમાં 2 માઈનસ 10 આમ થશે. તો હવે શું કરીશું? તો કે હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ અહીંયા કણે ઉડતા હોય તો એટલે કે 2 પંચાને 10. તો શું બચ્યું આપણી પાસે? તો કે 5 અને 10 માંથી 1 જાય તો 9 માઈનસ 10 આવું બચ્યું આપણી પાસે. 9 પંચાને 45 માઈનસ 10. હવે 45 માંથી 10 જાય તો કેટલા બચે? 35. એટલે કે વિકર્ણ. આ શું આપણે આવ્યા? વિકર્ણો. તો કેટલી સંખ્યા વિકર્ણોની મળી? તો કે 35. તો ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું ને બધાને? શું કર્યું? તો કે આપણે સૂત્ર લખ્યું અને સૂત્રમાં રકમ મૂકી એટલે એનો આપણો જવાબ આવી ગયો. તો ફ્રેન્ડ્સ, હવે આવો દાખલો પૂછવામાં આવે બધાને આવડશે ને? તો ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 4. શું કે 12 બાજુઓ વાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો. શું કીધું છે? 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો. તો ફ્રેન્ડ્સ, આના માટે પણ આપણું સૂત્ર આવ્યું હતું. તો ફ્રેન્ડ્સ, આનું સૂત્ર શું આવ્યું હતું? તો કે a માઈનસ 2 ગુણ્યા 180 અંશ. આવ્યું ને યાદ બધાને? હતું ને એ સૂત્ર? તો ચાલો આપણે લખી લઈએ. શું? તો કે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો. એટલે કે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શું આવશે? તો આપણું સૂત્ર શું હતું? a માઈનસ 2 ગુણ્યા 180. આવું સૂત્ર હતું ને આપણું? તો હવે a ને આપણે કેટલા આપ્યા છે? તો જો આપ્યા છે કેટલા? 12. એટલે કે 12 માઈનસ 2 ગુણ્યા 180 આમ થશે. હવે 12 માંથી 2 જાય તો કેટલા બચે? તો કે 10 ગુણ્યા 180 આમ થશે. હવે 10 ગુણ્યા 180 કરીએ તો 1800. આ શું મળી ગયું આપણને? તો કે બધા ખૂણાના માપનો સરવાળો. કયા? 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો શું મળ્યો? 1800. તો ફ્રેન્ડ્સ, સમજાઈ ગયું ને? આમાં શું કર્યું? તો કે આપણે સૂત્ર હતું એ સૂત્ર મૂક્યું, તેના કિંમત મૂકીને તેનો ગુણાકાર કર્યો એટલે આપણો જવાબ આવી ગયો. તો ફ્રેન્ડ્સ, હવે આ દાખલાઓ પૂછવામાં આવે તો બધાને આવડે ને? તો ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 5. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ દાખલા નંબર 5. તેમાં પહેલો દાખલો હું તમને સમજાવું અને બીજો દાખલો પછી આપણે તેમાં સમજીશું. ઓકે, તો ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 5. તો તેમાં શું કીધું છે કે નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય શોધો. આ જે આપણને આકૃતિ આપી છે એમાં x નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો ચાલો આપણે શોધી લઈએ. તો આ કેવું છે? આ શું છે? ચતુષ્કોણ. તો ચતુષ્કોણના ચારે બાજુના માપનો સરવાળો કેટલો થાય? 360. એટલે કે ચતુષ્કોણ ના માપનો શું થશે? તો કે સરવાળો કેટલો થશે? તો કે 360 અંશ થાય. ઓકે, લખાઈ ગયું? પછી શું? તો આપણે તેના ચારે લેવાના. તો જુઓ, એક આપણો છે 90 અંશ,
50 અંશ, 80 અંશ અને x. તો હવે તેથી x વત્તા તો કે છે 90 અંશ. જો કાટખૂણા નિશાની આપી છે ને એટલે શું થાય 90 અંશ. પછી 90 અંશ, પછી 50 અંશ આપ્યું છે અને પછી આપ્યું છે 80 અંશ બરાબર કેટલા આવશે 360. તો શું થશે 90 વત્તા 50 વત્તા 180 બધાનો સરવાળો એટલે કેટલો થશે કરો તો યસ 220 થશે બરાબર 360. તેથી શું કરવાનું હવે તો કે x એમના એમનામ જ અને 360 માઈનસ 220. તો x બરાબર આપણને શું મળશે તો કે x બરાબર આપણે 360 માંથી 240 બાદ કરવાના એટલે કેટલા આવશે આપણી પાસે 140 અંશ. તો આ શું મળી ગયું આપણને ચોથા ખૂણાનું માપ એટલે કે x નું માપ મળ્યું. કેટલું મળ્યું 140 અંશ. તો ફ્રેન્ડ્સ આ દાખલો બધાને સમજાઈ ગયો ને. તો ફ્રેન્ડ્સ હવે એમાં જ દાખલા નંબર 2 આપ્યો છે અને આકૃતિ પરથી તેનો પણ જવાબ આપવાનો છે. પરંતુ તે દાખલો થોડો મોટો થશે એટલામાં સમાશે નહીં અને આપણે નહીં સરખાઈ કરી શકીએ. તો તેના માટે આપણે એ દાખલો આમાં સમજી લઈએ. ઓકે બધાને સમજાઈ જશે ને. તો ચાલો જોઈ લઈએ. આપણને આકૃતિ આપી છે તો શું કીધું છે કે ચતુષ્કોણના બે પાયાના ખૂણા રેખિક જોડ બનાવે છે. આ શું બનાવે છે રેખિક જોડ એટલે કે પાયાના બે ખૂણાનું માપ શું મળશે આપણને તો જો આનું માપ કેટલું હોય 180 અંશ હોય એટલે કે 180 માંથી આ 60 અંશ આપણે શું કરીશું 12 એટલે કે આ 180 ખૂણો થાય આ 180 થાય ને એમાંથી શું કરીશું આપણે 60 બાદ કરીશું એટલે આપણને આ ખૂણો મળી જશે. તો કે 180 માંથી 60 બાદ કરીએ તો કેટલા આવે 120 અંશ. હવે તેવી જ રીતના આ ખૂણો રહ્યો એ કેટલો થાય આખો 180 અંશ નો થાય ને. તો તેમાંથી આપણે 50 અંશ બાદ કરીએ તો કેટલા થશે તો કે 130 અંશ એ થશે. તો હવે શું કરવાનું તો કે હવે એના માટે આપણે સૂત્ર લેશું. કયું તો કે આપણે અંદરના ખૂણાના માપના સરવાળા માટેનું આપણે સૂત્ર શું હતું તો કે a - 2 ગુણ્યા 180 અંશ એમ હતું ને. તો જો n બરાબર આપણે કેટલા મૂકીશું તો કે 5 કેમ કે આપણે 5 ખૂણા થયા 1 2 3 4 ને 5 એટલે કે 5 બરાબર 2 ગુણ્યા 180 અંશ. તો શું થયું 5 માંથી 2 જાય તો 3 ગુણ્યા 180 એટલે કે 540. એ શું મળ્યું આખા ખૂણાનું માપ મળી ગયું. તો હવે શોધીશું એનાથી આગળ એટલે કે આપણે x નું માપ શોધવાનું છે ને. તો ચાલો શોધીએ કે 40 અંશ વત્તા x વત્તા 120 આ 120 મળ્યું આપણને એટલે કે 120 વત્તા તો 130 આ ખૂણાનું માપ આપણે શું મળ્યું 130 અને વત્તા x બરાબર કેટલા થશે 540 આપણને મળ્યા હતા ને બધા આખાનું માપ કેટલું મળ્યું હતું 540 એટલે કે 40 વત્તા x વત્તા આનું માપ શું મળ્યું હતું 120 એટલે કે 120 વત્તા 130 વત્તા x બરાબર 540. તો હવે શું કરીશું 40 વત્તા 120 વત્તા 130 ત્રણેયનો સરવાળો. તો ત્રણેયનો સરવાળો કરીશું તો શું આવશે 290 અંશ વત્તા 1 ને 2 2x એટલે કે બરાબર 540. હવે 2x એમના એમ જ રાખીશું બરાબર 540 માંથી શું કરીશું 290 બાદ એટલે કે 2x બરાબર 540 માંથી 290 બાદ કરીએ કેટલા બચે 250 એટલે x બરાબર 250 ના છેદમાં 2 તો કેટલા આવશે 125 અંશ. તો ફ્રેન્ડ દાખલો સમજાઈ ગયો ને. તો ચાલો હવે આપણે જોઈએ આગળ. હવે આ દાખલા પૂછવામાં આવે તો તમને બધાને આવડે ને. તો ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 6. તો તેમાં શું કીધું છે કે નીચેની આકૃતિઓમાં પહેલામાં xyz અને બીજામાં xyz w ના મૂલ્યો શોધો. આમાં શું શોધવાના છે x y અને z ત્રણેયના મૂલ્યો શોધવાના છે અને આમાં x y z અને w ચારેયના મૂલ્યો શોધવાના છે. તો ચાલો આ દાખલા નંબર પહેલો છે છઠ્ઠાનો એ હું તમને શીખવું. પછી દાખલા નંબર બીજો એ આપણે
તેમાં ગણતરી આપી છે તેના પરથી જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ આપણે પહેલું. તો જુઓ તેમાં શું કીધું છે કે આ જે ખૂણો રહ્યો એ કેનો છે? રેખિક કોણનો ખૂણો થાય, કેમ કે તે આ ખૂણો રહ્યો એ કુલ કેટલા અંશનો હોય? 180 અંશનો. એટલે જો 180 છે એમાંથી આ 90 અંશ બાદ કરીએ તો બીજો ખૂણો કેટલા અંશનો મળી જશે આપણને? 90 અંશનો. એટલે x આપણને મળી જશે. તો ચાલો આપણે x શોધી લઈએ. એટલે કે x + 90 બરાબર 180. કેમ? તો કે તે રેખિક ખૂણો, રેખિક જોડ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે આગળ. તો આમાં શું કરવાનું થશે? તો કે x બરાબર 180 માઈનસ 90. એટલે x બરાબર શું આવશે? 90. તો x નું માપ આપણને શું મળ્યું? તો કે x નું માપ આપણને મળ્યું 90 અંશ. હવે તેવી જ રીતે શું કરવાનું છે? તો કે આપણે z શોધવાનો થશે. તો કે z નું સૂત્ર, z આપણને કેવી રીતે મળશે? તો કે આ આપણો 20 નો અને આ થશે આપણો તો કે 90 નો, આ 90 અને આ 20. એટલે કે તે અંતઃસમૂહ કોણો છે. એટલે કે આ બંનેનો સરવાળો કરો એટલે આપણને આ મળી જશે. તો જુઓ હવે y શોધવા માટે શું કરવાનું? તો કે y બરાબર 20 વત્તા 90. કેમ? તો કે આ અંતઃસમૂહ કોણો નો સરવાળો. એટલે કે અંતઃસમૂહ કોણોનો સરવાળો કરો એટલે કે આપણને y મળી જાય. તો ચાલો આપણે આ બંનેનો સરવાળો કરીએ. y બરાબર 90 + 20 એટલે કે 110 અંશ. આ શું મળ્યું આપણને? તો કે y. આ y ખૂણો પણ મળી ગયો. તો કે હવે આપણે કયો ગોતવાનો? તો કે z. તો z કેવી રીતના મળશે? તો કે આ ખૂણો રહ્યો એ કેટલાનો થાય? 180 અંશનો. કેમ? કે તે રેખિક જોડ છે. તો ચલો આપણે શોધવાનું છે y. શોધ્યો. હવે z. z બરાબર શું થશે? તો કે 180 માઈનસ 20. કેમ? કે તે રેખિક જોડ છે કેટલા માટે. ઓકે, હવે z બરાબર શું થશે? તો 180 માંથી 120 બાદ કરવાના એટલે કે 160 અંશ. આ શું મળ્યો? તો કે z મળી ગયો. કેટલો મળ્યો? z 160 અંશનો. તો હવે શું કરવાનું? તો કે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું. એટલે કે x + y + z બરાબર શું થશે? તો કે 90 + 110 + 160 એ થશે. તો કે 9 ને 1 10 ને 3 6 એટલે કે 60 અને 1 2 ને 3 એટલે કે 360. તો 360 અંશ થયો. તો ફ્રેન્ડ્સ આપણો જવાબ આવી ગયો. તો શું આવ્યો? તો કે x 90, y 110 અને z 160 અંશ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયો ને બધાને? હવે જોઈએ આપણે છઠ્ઠાનો બીજો. તો તે આપણે આમાં જોઈ લઈએ. તો ચાલો જોઈએ. આમાં શું થશે? તો કે આ ચતુષ્કોણ છે એટલે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ. તો જોઈએ આપણે આગળ. હવે જોઈએ આપણે તો કે આ જે ખૂણો રહ્યો એમાં આપણે શું શોધવાનું છે? તો કે હવે m વત્તા આને શું નામ આપીએ અત્યારે આપણે? m વત્તા 110 વત્તા 110 વત્તા 150. એટલે કે આનો માપનો સરવાળો શું મળી જશે આપણને? 360 થાય. એટલે m વત્તા આ ત્રણેયનો સરવાળો શું થશે? 110 વત્તા 110 વત્તા 50 એટલે કે 270 થશે. હવે 270 થયા તો m બરાબર 360 માંથી 270 બાદ કરવાના એટલે m આપણને મળી જશે. કેટલો પડશે? તો કે 90 અંશનો. આ કેટલો મળ્યો આપણને? 90 અંશ. હવે જોવાનું છે આગળ. તો હવે આપણે કયું ગોતીશું? તો સૌથી પહેલા x શોધીએ. હવે x રહ્યો એ આ કેવું છે? રેખિક જોડ છે. તો કે રેખિક જોડનું માપ કેટલું થાય? 180 અંશ. 180 અંશ થાય ને? એટલે કે x વત્તા 110 બરાબર 180. એટલે કે x બરાબર
180 માંથી 110 બાદ કરવાના એટલે x આપણને કેટલો મળી જશે 110 માંથી 180 માંથી 110 બાદ કરીએ તો કે 70 અંશ મળ્યો હવે ગોતીશું આપણે z તો z આપણે કેવી રીતના શોધીશું તો કે z પણ રેખિક ખૂણાની જોડ છે એટલે કે તેનું માપ પણ કેટલું હોય 180 અંશ એટલે કે z + 50 બરાબર 180 અંશ હવે 180 અંશમાંથી શું થવાનું તો કે આ 50 અંશ બાદ કરવાના એટલે z આપણો કેટલો મળી જશે 130 અંશ તો ફ્રેન્ડ્સ હવે શું શોધવાનું રહ્યું તો કે y હવે y લ્યો એ પણ કયો છે તો કે રેખિક ખૂણાની જોડ તો એ પણ કેટલો હોય 180 એટલે કે y + 110 બરાબર 180 એટલે કે y 180 માંથી 110 બાદ કરવાના એટલે y કેટલો મળી ગયો આપણો તો કે 70 હવે તેવી જ રીતના શોધી લઈએ આપણે w તો w લ્યો એ પણ કેવો છે રેખિક ખૂણાની જોડ અને આનું માપ આપણને કેટલું મળ્યું હતું તો કે 90 એટલે કે w + 90 + 180 એટલે w બરાબર શું મળશે 180 માંથી 90 બાદ કરવાના એટલે w બરાબર 90 અંશ તો હવે શું કરવાનું તો કે ચારે ખૂણાઓનો સરવાળો એટલે કે x + y + z + w એટલે કે 70 અંશ + 70 અંશ + 90 અંશ + 130 અંશ ચારેયનો સરવાળો કરીએ એટલે કેટલો થશે 360 અંશ તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું ને તો હવે આવા દાખલા બીજા પૂછવામાં આવે તો તમને બધાને આવડે ને તો ચાલો હવે આપણે આગળ આવા બીજા દાખલાઓ જોઈએ ઓકે